નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં ભગવાન શ્રી જગન્નાથજીની 149મી રથયાત્રાને ધ્યાનમાં રાખીને આ વર્ષે સુરક્ષા વ્યવસ્થામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે। સમગ્ર રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તથા વિવિધ સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ સતર્ક રહેશે। આ અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે પત્રકાર પરિષદ યોજી સુરક્ષા વ્યવસ્થાની વિસ્તૃત માહિતી આપી હતી। તેમણે જણાવ્યું કે સમગ્ર રથયાત્રા રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને દરેક સંવેદનશીલ સ્થળ પર વિશેષ નજર રાખવામાં આવશે। રથયાત્રા દરમિયાન સીસીટીવી કેમેરા, ડ્રોન સર્વેલન્સ, બોડી વોર્ન કેમેરા, ક્વિક રિસ્પોન્સ ટીમ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ તેમજ અન્ય સુરક્ષા એજન્સીઓ સતત કાર્યરત રહેશે। ટ્રાફિક વ્યવસ્થાથી લઈને ભક્તોની સુરક્ષા સુધી દરેક મુદ્દે ખાસ આયોજન કરવામાં આવ્યું છે। પોલીસ કમિશનરે નાગરિકોને પણ શાંતિ, સહયોગ અને સાવચેતી રાખવાની અપીલ કરી હતી, જેથી ભગવાન શ્રી જગન્નાથજીની 149મી રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં સંપન્ન થઈ શકે। આવતીકાલે 16 જુલાઈના રોજ ભગવાન શ્રી જગન્નાથજીના 149મી રથયાત્રા આપણા અમદાવાદ શહેરમાં ધૂમધામથી નીકળશે। સવારે 7 વાગે નિજ મંદિરથી પ્રસ્થાન કરીને જોઈએ लगभग सरसपुर जैसे 13 वाग्याના आसपास मतलब बपोरे 1 वाग्याના आसपास પછી ત્યાં વિસામો ત્યાં આપણા મામેરા થઈને જોઈએ પછી સરસપુર से નીકળીને જોઈએ વાપસ કાલુપુર પ્રેમ દરવાજા જોઈએ અને તંબુ ચોકી થઈને દિલ્હી ચકલા અને શાહપુરમાં પ્રવેશ કરીને શાહપુર અડ્ડો રંગીલા ચોકડી થઈને વાપસ જોઈએ આપણા નિજ મંદિર તરફ જો પ્રસ્થાન કરશે અને રાત્રે લગભગ 8:30 વાગે તક જો નિજ મંદિરમાં પરત જો રથ આવશે ત્રણો રથ। तो आ लगभग जो 14 कलाक જેટલાના બંદોબસ્ત છે। આ સમગ્ર બંદોબસ્ત સારી રીતે થાય અને પોલીસ અને આપણે પ્રજામાં સારા જો સામંજસ્ય मतलब बना रहे। મંદિર પ્રશાસન તરફથી સંકલન અને પોલીસ અને બીજા જો અમારે એએમસી હોય બીજા ડિપાર્ટમેન્ટ સાથેના સંકલન તમામ કામગીરી કરી લેવામાં આવેલી છે। છેલ્લા લગભગ જો 1.5 મહિનાથી અમદાવાદ શહેર પોલીસ દ્વારા ઘણા બધા જો આયોજનો કરવામાં આવેલા છે, જેમાં મુખ્યત્વે પ્રજા સાથે કેવી રીતે એકબીજાના આત્મવિશ્વાસ વધે જોઈએ, એરિયાના જો અધિકારીઓ ઘણા બધા નયા અધિકારીઓ જેના ફેવરાઇઝ થાય જોઈએ, એરિયાને ડોમિનેશન થાય જોઈએ અને કોમી એકતાના જો ખૂબ સારા માહોલ રહે એના ધ્યાનમાં રાખીને છેલ્લા જો 1.5 મહિનાથી કાર્યવાહી થઈ। આમાં લગભગ જો 1000થી વધુ જો એવા કાર્યક્રમો ગોઠવવામાં આવેલા, જેમાં જો આપણા બહેનો સાથેની મીટિંગ, મોહલ્લાઓમાં મીટિંગ, જો શાંતિ સમિતિઓની મીટિંગ થઈ, ધર્મગુરુઓ સાથેની મીટિંગ થઈ જોઈએ અને ઓવરઓલ ખૂબ સારા માહોલ પણ જોવામાં આવી રહ્યા છે। બ્લડ ડોનેશન કેમ્પના કરવામાં આવે જેમાં 900 યુનિટ જો બ્લડ આપણને મળે જોઈએ। સાથોસાથ જો એકતા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ થઈ જેમાં 16 હિન્દુ મુસ્લિમ ટીમો પાર્ટિસિપેટ કરી, આપણા વોલીબોલના મેચો થયા અને 12 ટીમો હિન્દુ મુસ્લિમમાં પાર્ટિસિપેટ કરી અને તમામ સમગ્ર જો રૂટ ઉપર જો મીટિંગના દરમિયાન જેટલા બી ચર્ચાઓ થઈ અને આમાં ખૂબ આત્મવિશ્વાસ જો વધા છે जो तमाम कम्युनिटी में અને पुलिस भी એટલા ભરોસા છે કે हमारे जो कम्युनिटी हमारे साथ जो ઊભી રહેશે। जो हमारा नवी जनरेशन છે जो જેના અમે જેનજી તરીકે ઓળખીએ છીએ એના સાથે બી ઘણા બધા ચર્ચાઓ થઈ જો આ લોકો બી अपने સેમ પ્લેટફોર્મ ઉપર છે જો અને તમામ પર્પસ એક જ છે બધાને શહેરમાં ખૂબ રંગે ચંગે अपनी યાત્રા નીકળે। બધા દર્શનાર્થીઓ જો લાખોની સંખ્યામાં આમાં દર્શન કરવા માટે ભગવાનના આવે છે, આ લોકો જો આપણા દર્શન કરે અને સારી વ્યવસ્થામાં સંપૂર્ણ જો યાત્રા પૂર્ણ થાય। આ સમગ્ર જો યાત્રાની તૈયારીના સાથોસાથ જો પોલીસ તરફ તૈયારી થઈ છે, આમાં અમે લોકો જો લગભગ જો 250 से વધુ हमारा जो है डी पॉइंट हमें गोठवा है। जो मेन रूट है हमारा टोटल बंदोबस्त जो हमें लोग एक मूविंग बंदोबस्त में गोठवेला है जो क्राइम ब्रांच संभाळશે, જેમાં લગભગ જો 2000 જેટલા માણસો આ પૂરા ત્રણો રથ અને ટ્રકો સાથે જો कुल 103 ट्रक रहसे जो 101 ट्रक अपना अलग अलग जो है ना पर्पज साथ जो मंदिर तरफ रहसे। बाकी ट्रको जो है पुलिस ना हमारा भी ट्रको रहसे जेना हमारा भी संदेशो आपता रहसे जो एना साथ साथ जो 30 જેટલા जो हमारा अखाड़ाओ છે, 18 જેટલા भजन मंडलियों છે जो है एना साथे जो मूविंग बंदोबस्त काम करसे जो है सर्वप्रथम जो मंदिर से 7 वागे निकलसे अपना गजराज ने पूरी टीमों रहसे। एना साथे जो वेटनरी डॉक्टर्स हो, फॉरेस्ट टीम हो અને પોલીસની ટીમો આ બધા સાથે નીકળશે જોઈએ। તો જો મૂવિંગ બંદોબસ્ત ક્રાઇમ બ્રાન્ચના એમાં સુપરવિઝનમાં રહેશે। પછી સમગ્ર રૂટ ઉપર જો સ્ટેટિક બંદોબસ્ત લગાવવામાં આવી રહ્યા છે। આ સ્ટેટિક બંદોબસ્ત જેટલા ગલીઓ છે, શેરીઓ છે, પોળ છે
એના વ્યવસ્થા જાળવવામાં રહેશે અને જો દર્શનાર્થીઓને ઘસારામાં કોઈ તકલીફ નહીં પડે, વડીલોને કોઈ તકલીફ નહીં થાય, બહેનોને કોઈ નાના દીકરા દીકરીઓને તકલીફ નહીં થાય, એની વ્યવસ્થા જાળવશે. ढाबा पॉइंट हमारा जो छः टोटल समग्र रूट पर 250 ज़्यादा ढाबा पॉइंट है, जे समग्र जो रूट में ढाबा ऊपर थी जो आजूबाजूना विस्तार અને અંદરના વિસ્તાર ઉપર નજર રાખશે. जो है अपना ડીપ પોઈન્ટ્સ મૂકવામાં આવેલા છે, જેમાં 8 से 9 આદમી जो PSI ના નેતૃત્વમાં जो है અંદરના વિસ્તાર जो रूटના અંદરના 100 मीटर 200 मीटर 300 मीटर विस्तारों में पेट्रोलिंग में रवाना है. जो है આ સમગ્ર जो बंदोबस्त लगभग जो हमारा कुछ 30,000 જેટલા માણસોના બંદોબસ્ત આ રહેશે. જો 3 બંદોબસ્ત મળાઈને સાથોસાથ આ બંદોબસ્તને સપોર્ટ કરવા માટે जो हमारी टेक्निकल विंग है, जो है टेक्निकल विंग में समग्र रूट पर कुल हमारा અત્યાર સુધી जो અમે લોકો और વધારે કેમેરા વધારે 3700 કેમેરાઓ CCTV કેમેરાઓ અમે લગાવીએ છીએ. जो है જેના માધ્યમથી સમગ્ર રૂટ ઉપરના બંદોબસ્તના લાઈવ અમે ફીડ અમારા जो है CCTV કંટ્રોલ રૂમમાં જોઈ શકાય. जो है અને સાથોસાથ આ કેમેરાઓમાં AI બેઝડ અમે બહુ સોફ્ટવેર નાખીએ છીએ અને જેનાથી જો એક ક્રાઉડ કંટ્રોલ કરવામાં આસાની રહે, કોઈ જગ્યાએ વધારે ધસારો થતા હોય તેને કેવી રીતે અમે ચેનલાઇઝ કરી શકીએ એના બી અમે લોકો જો વ્યવસ્થા કરાય છીએ. અને સાથોસાથ જો જેટલા બી અમારા પીક પોકેટર હોય या એવા એન્ટી સોશિયલ હોય जो भूतकाल में શાંતિ માટે જો ખતરા હોય એવા કરીબ 65,000 જેટલા લોકોને પૂરા અમારા રાજ્યના અને બહારના જેટલા બી છે એના ફોટો નાખીને અમે લોકો સોફ્ટવેરમાં નાખેલા, જેથી ફેસ રિકોગ્નિશન સિસ્ટમથી અમે એલર્ટ મળે અગર કોઈ આ પ્રકારના તથ્યો ત્યાં હોય તો. જે પૂરા આ કેમેરા સિવાય જો અમારા જો બોડી વન કેમેરાઓ છે એના માધ્યમથી અમારે રેકોર્ડિંગ પબ્લિકના વચ્ચે રહીને जो हमारा जो पुलिसના અમારા અધિકારીઓ છે, જવાનો છે, એના जो है रिकॉर्डिंग भी થતા રહેશે, જેથી छोटी छोटी चीज़ों में भी हमें हमारे जो एकदम पूरा वेल अपना सुपरवाइज चीज़ों रहे. आ तो थे नीचे बात, लेकिन एरियल जो सर्वेलेंस हमारा रहશે, एरियल सर्वेलेंस में 100 જેટલા अपना द्रोण कैमराओं છે. आ द्रोण कैमराओं 100 જેટલા રહેશે जो समग्र रूट ऊपर समग्र रूट के अंदर ना बाजू में अर्धो किलोमीटर अंदर ना बाजू में भी आ लोग जो है ત્યાં भी निगरानी રાખશે. कोई अगासी पर छत ऊपर जो है એના ઉપર નિગરાની રાખશે. जो है અને એના બી ફીડ અમે જો કંટ્રોલ રૂમ में મળતા રહેવાના છે, એના ફીડ અમે પોલીસ શહેરમાં મળતા રહેશે, જેથી हमारा एरियल सर्वेलेंस भी प्रॉपरली થતા રહે. अलग अलग વિસ્તારોમાં લોકો સાથે કમ્યુનિકેટ કરવા માટે લોકોના અમે સૂચના આપી શકીએ, એના સાથે વાત કરી શકીએ, એના માટે પબ્લિક એડ્રેસ સિસ્ટમ પર લગાવવામાં આવેલા છે. જો અમે પબ્લિક એડ્રેસ સિસ્ટમના માધ્યમથી લોકોને જો સૂચનાઓ આપવાના છે અમે લોકો આપતા રહીશું. અને સમગ્ર જો બંદોબસ્ત છે અત્યાર સુધી માહોલ અમે લોકો જોઈએ તો ખૂબ સારા માહોલ છે, છતાં અમે લોકો 0 રિસ્ક સાથે જો પૂરા બંદોબસ્ત અમે કરીએ છીએ. जो है हमारा ड्रोन सिवा अगर कोई बीजा भी ड्रोन अगर आवे छे तो हमारे पास जो अनऑथराइज ड्रोन माटे भी 2 एंटी ड्रोन हमारे गन्स है, जो एना ड्रोन जो तोड़ी पाड़वा माटे हमें एना उपयोग करवाना छे. चेतक कमांडोज हमारी 3 हिट टीम है जो अलग अलग जो स्ट्रेटेजिक जगहों पर है, एना अमे लोग आ टीमों रखवाना छे, जेथी कि कोई संजोगों में जो हमें एना पहुंची वळीए. जो है अने आ पूरा माहौल खूब सारी रीते थाय अने एना माटे जो क्राइम ब्रांच तरफथी जो ट्रक्स જેટલા છે, ટ્રકનો સ્ટાફ છે, ટ્રક ડ્રાઈવરો છે, એના ખલાસીઓ છે, એના સાથે अलग अलग मीटिंग લઈને સૂચના આપવામાં આવી છે. अभी ट्रकों भी अपने पासे છે, जो જેથી આ લોકો રૂટ ભટકે નહીં અને બરાબર રૂટ ઉપર ચાલે. जो है એના સાથે जो મંડળીઓ છે, અખાડાઓ છે, એના સાથે મીટિંગ થઈ ગઈ છે. जो है અને ખલાસીઓ સાથે કુલ अपना ખલાસીઓ 29 જેટલી મીટિંગ ખલાસીઓ સાથે થઈ છે, જેથી સારા સામંજસ્ય બના રહે અને રથમાં ખીચવામાં કોઈ તકલીફ નહીં પડે. નાગોરીવાળો પાસે जो नारियल फेंकવાની એક પ્રથા હતી, આ બી અમે લોકો એના સાથે ચર્ચા વિચારણાના અંતે पिछले ગયા વર્ષો અમે જોઈએ છે કે નારિયેલ આ લોકો રથમાં जो है આપી દેશે, કોઈ ફેંકશે નહીં નારિયેલ, જેથી કોઈને ઇન્જરી નહીં થાય. जो है અને સાથોસાથ जो है अपना टोटल આ જેટલા બી એન્ટી સોશિયલ છે એના વિરુદ્ધ जो ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. जो है આમાં 90 જેટલા લોકોના અમે લોકો પાસા કરે. जो है જેટલા બી અલગ અલગ જેલોમાં મોકલી આપે. जो है તડીપારને બી 17 જેટલા કેસો થયા, આર્મ્સ એક્ટના 24 કેસો, NDPS ને 31 કેસો થયા અને અલગ અલગ કલમોમાં જો અટકાયતી પગલાઓ લીધા છે. આમાં કુલ 5,000 જેટલા जो है લોકો પર અટકાયતી પગલાઓ લેવામાં આવેલા છે, જેથી કે આપણા પૂરા યાત્રામાં સુખ શાંતિ રહે અને કોઈ તકલીફ ના પડે. जो है ગયા વખત જો અમે લોકો જો એક્સપિરિયન્સ હતા એક ગજરાજના, એના ધ્યાનમાં રાખી જો આ વખતે જો આપણા 18 જેટલા ગજરાજ નીકળવાના છે. जो है એના ઉપર 11 મીટર લગાવવામાં આવેલા છે. ક્રાઇમ બ્રાન્ચ તરફથી
એક સોફ્ટવેર બનાવીને એક ઇક્વિપમેન્ટ મૂકવામાં આવે છે, જેના લીધે કોઈ પણ વોઇસ અગર 1 ડેસિબલથી વધારે રહેશે, જેથી ગજરાજને ભડકવાના ચાન્સીસ રહે છે જો તો આ નહીં થાય એના માટે જો ગાયરોમીટર જો ઇક્વિપમેન્ટ લગાવવામાં આવેલા છે એના ટેસ્ટિંગ બી થઈ ગયા છે, સક્સેસફુલ ટેસ્ટિંગ. અને અમારી ટીમ જો એક અલગ સ્ક્વોડ છે જો 100-150 મીટર આગળ ચાલતા જશે, કોઈ જગ્યા આગળ ડીજે વાગતા હશે જો કોઈ જગ્યાએ ફટાકડા કોઈ દારૂખાના છોડતા હશે એને તુરંત સ્ટોપ કરાવશે જો કોઈ પોલીસને બી સૂચનાઓ આપવામાં આવી છે જ્યારે ગજરાજ નીકળે ત્યારે કોઈ પણ પ્રકારની સિસોટી વગેરે વિસલ વગેરે વગાડવામાં ના આવે, જેથી કોઈના તકલીફો થાય જોઈએ. તો આ સમગ્ર વ્યવસ્થાઓ મેં ગયા વખતના એક્સપિરિયન્સ પ્રમાણે જો આ વખતે જો આ વ્યવસ્થાઓ કરી છે જો અને સાથોસાથ જેટલા બી અમારા ગાડીઓ છે, જેટલા અમારા વ્હીકલ્સ છે, ટ્રકો છે, તમામ ઉપર જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવે છે, એના જીઆઈએસ આપણા મેપિંગ કરવામાં આવેલા છે. અને અમારે ડેશબોર્ડ ઉપર જો અમારે કંટ્રોલ રૂમ ઉપર અને અન્ય જેટલા કરી 12 જેટલા અલગ અલગ કંટ્રોલ રૂમ છે એના ઉપર મોનિટરિંગ થશે કઈ ગાડીઓ ક્યાં પહોંચી છે અને કેવી રીતે જો ચાલી રહી છે જો એના પૂરી વ્યવસ્થાઓ કરી લેવામાં આવેલા છે જો પૂરી વ્યવસ્થાના ભાગરૂપે જો અમે છેલ્લા ઘણા દિવસોથી મીડિયાને ખૂબ સપોર્ટ મળેલા છે જો આ સપોર્ટના લીધે અમે લોકો તક આપણી વાતો પહોંચાવી શકીએ છીએ જો એના માટે તો આભાર માનીએ છીએ. સાથોસાથ આપને એક ઓર અમે રિક્વેસ્ટ આપના માધ્યમથી કરવા માંગીએ છીએ કે કોઈ પણ પ્રકારના કોઈ ર્યુમર, કોઈ અફવા કોઈ ફેલાવે નહીં, કોઈ ધ્યાન નહીં આપે જોઈએ. અને સમગ્ર તૈયારી અમદાવાદ શહેર પોલીસે કરી છે જોઈએ. અગર કોઈને કોઈ કન્ફ્યુઝન હોય, ડાઉટ હોય તો આજુબાજુના પોલીસને કોન્ટેક્ટ કરે અથવા 112 ઉપર કોન્ટેક્ટ કરે. અહીંયા કંટ્રોલ રૂમમાં અલાયદા અમારી ટીમો રાખવામાં આવેલી છે જોઈએ. અને સાથોસાથ જો સાયબર ક્રાઇમ છે, સાયબર ક્રાઇમના સ્પેશિયલ અમે યુનિટ બનાવી છે જો રથયાત્રા માટે જો સોશિયલ મીડિયા અને ડાર્ક વેબ ઉપર નજર રાખી રહી છે. ઘણા દિવસોથી ઘણા લોકોને અમે લઈ આવ્યા છીએ જો લોકો ગલત ર્યુમર ગલત પોસ્ટ કરતા હોય છે તો આ દિવસે બી અમારા એઆઈના માધ્યમથી તમામ અમે ટૂલ લગાવીએ છીએ, જેના અગર કોઈ પણ આ પ્રકારની ર્યુમર ફેલાવશે યા ર્યુમર ફોરવર્ડ કરશે તો એના ઉપર બી અમે લોકો કાર્યવાહી કરવાના છીએ. જેથી બધાને રિક્વેસ્ટ છે કે કોઈ પણ પ્રકારના કોઈ પણ ર્યુમર રોજ જૂના વિડીયો હોય એના નવા બતાવીને, કોઈ જગ્યાના વિડીયો હોય એના અહીંયાને બતાવીને જોઈએ કોઈ પણ પ્રકારનો કોઈ કૃત્ય ના કરે જોઈએ અને ભરોસા રાખે કે આપને પોલીસ આપના મદદથી અમે લોકો બધા ચીજો સે પહોંચી વળવા માટે સક્ષમ છીએ.